સુરતના બારડોલીની ધુલિયા ચોકડી પાસે આગ લાગી। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ગોડાઉનમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ નથી થઈ। 11 થી વધુ ગોડાઉનમાં ભીષણ આગ લાગી। પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગથી અફરાતફરી મચી। તો ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જારી કરાયો। પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। तो फायर विभाग की टीम द्वारा सतत पानी मारो चालू रखायो। हाल अत्यारे आग बुझावવાની प्रक्रिया चालू है। आज सवारे 2 वाग्या 2:30 वाग्यानी अरसामां आग लागेली हती, जेना अनुसंधाने बारडोलीनी 4 गाड़ीओ घटना स्थळे हती। તેમજ આગની જ્વાળાઓને તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મહેરબાન પ્રાંત સાહેબને પણ અમે संदेशो आप्यो छे, जेनी घटनानी गंभीरता लईने तेओ पण अहींया स्थळ पर हाजर हता अने आसपासनी नगरपालिकाओ, महानगरपालिकाओ, जिल्ला फायर हेडक्वार्टरनी गाड़ीओ घटना स्थळे बोलावेली छे। उदय जोड़ायेला छे। उदय, आ आगनी आ स्थिति शुं छे, अपडेट शुं? जी बिल्कुल, बारडोली डुलिया चौकड़ी पासे भंगाરના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ત્યારે આગની ઘટનાને લઈને ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। 11 થી વધુ ગોડાઉનમાં આગ છે તે લાગી હતી। જે ગોડાઉન છે તેમાં ભંગારનો સામાન છે તે મૂકવામાં આવ્યો હતો। પ્લાસ્ટિકના કોથળાથી લઈને તમામ જે વસ્તુઓ છે તે મૂકવામાં આવી હતી, જેના કારણે આગ છે તે વિકરાળ બની હતી। અલગ અલગ ફાયર બ્રિગેડો દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા। આ આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હાલ મળી રહ્યા નથી। આગ કયા કારણોસર લાગી તે પણ હાલ જાણવા મળ્યું નથી। ત્યારે આગની સમગ્ર ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક જે ફાયરના જવાનો છે તેમને તકલીફ પડી રહી હતી। હાલ પણ જે આગ છે તે આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને ફાયરના જવાનો દ્વારા આગ કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી ઉદય, જોડાવા બદલ આભાર આપનો।